ગુજરાતી ત્રીજો પાઠ દ્વિદલ. આ એક બોધ કથા છે. દ્વિ એટલે બે અને દલ એટલે સમૂહ. બે કથાઓનો, બે બોધ કથાઓનો સમૂહ તેને લખનાર છે લેખક ડૉક્ટર I.K. વીજળીવાળા. તેમનો જન્મ 14મી જુલાઈ 1960માં થયેલો. ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. ડૉક્ટર હોવા છતાંય તેઓ ખૂબ સારી રીતે લખી શકે છે. એટલે આપણે એવું નહીં માની લેવાનું કે આપણે મેથ્સ એન્ડ સાયન્સ લીધું છે એટલે લેખન પ્રત્યે કોઈ અરુચિ હોવી જોઈએ. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. એટલે પોતાના વ્યવસાય સિવાય જે સમય એમને મળ્યો તે દરમિયાન તેમણે આવા પુસ્તકો લખેલા છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે પોતાની અંતરાત્મા, આત્મા જે હોય તેના પ્રત્યે પણ તેઓ ખૂબ જ ફેથફુલ છે. શિલ્પી એટલે કે સ્કલ્પ્ટર, જે પથ્થરના મોટા સ્ટેચ્યુસ બનાવે તેને કહેવાય. પ્રભુનિષ્ઠા એટલે પ્રભુ પ્રત્યેની નિષ્ઠા, જે પોતાના પ્રત્યે પણ નિષ્ઠાવાન છે અને જે પ્રભુ માટે પણ નિષ્ઠાવાન છે. તેને બહુ સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. તો ચાલો આપણે આ બંને વાર્તાઓ જે નાની છે ખૂબ જ સરસ રીતે અહીંયા આલેખાયેલી છે તેને સમજીએ. પહેલી વાર્તા છે મૂર્તિ. હું વાંચીને સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો, કારણ કે ખરેખર આ વાર્તાઓ બહુ જ સાદી ભાષામાં લખાયેલી છે, પરંતુ એનો બોધપાઠ જે છે, the moral of these stories are very important for our life to live. પહેલી વાર્તા છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એક સામાન્ય માણસ હતો, એ નવું મંદિર બનાવાઈ રહ્યું છે તેનું નિર્માણ કાર્ય, how the temple is built, that he is just going to check. એ કોઈ જાણકાર ન હતો, એને ખબર નહોતી, એટલું બધું જ્ઞાન નથી, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં તેણે જઈને જોયું તો one sculptor, he is very much engrossed in making God's sculpture from the stone. પેલા માણસે એના કામમાં રસ પડી ગયો. પેલા માણસને પણ જોવાની મજા પડી ગઈ. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એને જોઈને આમ થયું હશે કે એક તો મૂર્તિ પડેલી છે તો બીજી બનાવવાની શી જરૂર છે. એટલે એને કદાચ મનમાં કન્ફ્યુઝ થઈ ગયો. એટલે એણે પૂછ્યું કે મંદિરની અંદર એક જ સરખી બે મૂર્તિ બનાવવાની છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ગળતીએ પડતી મૂકવી પડી છે. એટલે શિલ્પીએ કહ્યું કે એકચ્યુઅલી તો ફક્ત એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ જે પડી રહેલી મૂર્તિ છે એમાં થોડુંક નુકસાન થયું છે, એટલે આ નવી બનાવવા બેઠો છું. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું. પેલો માણસ જે જોવા માટે આવ્યો એણે ધ્યાનથી જોયું કે આ મૂર્તિની અંદર તો કોઈ ભૂલ દેખાતી નથી. તો
તો આ શિલ્પીને કેમ એવું લાગે છે કે કોઈ ભૂલ છે, એટલે એ માણસે શિલ્પીને પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પી એને જવાબ આપ્યો, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. જે મૂર્તિ છે એના નાક ઉપર એક નાની લીટી જેવું પડી ગયું છે. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની છે? આ મૂર્તિને તમે કઈ જગ્યાએ મૂકવાના છો? એટલે શિલ્પીએ જવાબ આપ્યો, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. પેલા માણસના આશ્ચર્યનો પાર ન થયો. That man was very much surprised. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? એટલું બધું ઊંચું મૂકવાનું છે? આમ કરીને જોયો તો ખબર ના પડે કે ત્યાં નાનો ઘસરકો થયો છે, તો ખોટી મહેનત કરવાની શી જરૂર છે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યા, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને. એટલે શિલ્પીએ બહુ સરસ રીતે એને સમજાવ્યો કે જો ભાઈ, આ કામ હું કરું છું એને નાનો ઘસરકો છે મને એકલાને જ ખબર છે, બીજા બધાને ખબર નથી, પણ મને અને મારા ભગવાનને ખબર છે કે આ મૂર્તિની અંદર થોડી ભૂલ થઈ છે. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું અને ફરી પાછું એ પોતાનું કામ કરવા લાગી ગયો. હી વોઝ એન્ગ્રોસ્ડ અગેન ઇન હિઝ ઓન વર્ક. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર પેલો માણસ આ શિલ્પીને એનું કામ કરતો જોઈ રહ્યો. શું શીખીએ છીએ આ પાઠમાંથી? અમુક વાર એવું હોય છે કે હું કોઈક કામ કરું અને મને કોઈ જોનાર નથી. એક્ઝામ હોય, કોઈને ખબર નથી, સીસીટીવી કેમેરાસ મૂકેલા હોય, મને આવડતું નથી, તો હું ધીમે રહીને આગળવાળા બેન્ચીસ ઉપર જોઈ લઉં કે એણે શું લખ્યું છે. પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે. કદાચ હું મેગી લેવા જાઉં દુકાને અને મેં 5 રૂપિયા આપેલા, 5ની નોટ, અને સામેથી દુકાનવાળો મને 10ની નોટ આપે છે અને સાથે સાથે 5ની મેગી પણ આપે છે, 2 આપે છે. તો મને ખબર છે કે મેં 5 જ રૂપિયા આપ્યા છે, 5 રૂપિયાની મેગી મને મળવી જોઈએ. એના બદલામાં 2 મેગી મળે છે અને 10 રૂપિયા મળે છે. તો શું કરવાનું? લઈને ઘરે આવતું રહેવાનું? ત્યાં આપણે પોતાની આત્મનિષ્ઠાનું મૂલ્યાંકન કરવા જેવું છે કે કદાચ ભૂલથી ઘણા બધા ગ્રાહકો છે તો એણે મને આ પૈસા અને વધારાની મેગી આપેલી છે. કોઈક વાર પોતાના મગજને, આત્માને ઢંઢોળવા જેવો છે, ચેકિંગ કરવા જેવું છે. યુ મસ્ટ ફાઇન્ડ આઉટ ફોર યોર સેલ્ફ હાઉ મચ ફેથફુલ you are to yourself also, because unless and until you are faithful to yourself, you cannot be faithful to others. It is said in one of the book, holy book, if you are faithful in little things, you will be faithful in greater things. That's why it is very important, you must be faithful to yourself also. It is very difficult in this world to be faithful and honest to your own self. But remember, that is the only thing is working in this world. If you are earning money with wrong ways, that is not going to remain with you forever. But if you have earned money with your hard work and honesty, faithfulness, that is the only is going to give you the self-satisfaction.
So I hope you will learn that do your work faithfully and be honest in whatever you do, no matter how small it looks, but do it. Nobody will see, but at least God is there looking at you at all times. બીજો પાઠ છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે કે પોતાની જાતે જ પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી, પોતે જ એક્ઝામ લેવાની પોતાની અને જોવાનું કે હું કયા પ્રકારનો વ્યક્તિ છું. પહેલાં પાઠ જોઈએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતે સ્વમૂલ્યાંકન કરી શકાય. પરદેશની વાત છે. ત્યાં એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાન સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. This is the story taken from the foreign country. A young boy is entering the store and is asked shopkeeper to use the public phone. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા. That means he has just worked and come from somewhere. એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. એટલે ફોન મૂકી દીધો છે પણ સ્પીકરથી વાત કરી શકે છે. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. કોઈ ગ્રાહક બીજું હોતું નથી એટલે દુકાનદારને સાંભળવાની ઈચ્છા તેણે ધ્યાનથી સાંભળ્યું. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. છોકરાએ જે ફોન કર્યો છે એ તે કોઈ સ્ત્રીને વાત કર્યો છે એટલે સામે છેડેથી તેને સંભળાઈ રહ્યો છે શું બોલે છે. એટલે યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? ઇટ્સ લીલું ઘાસ આપણે એને લોન કહીએ છીએ એ કાપવાનું કામ એ શોધી રહ્યો છે. એટલે સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધા છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. એને કહ્યું કે અત્યારે જે માણસ તમે રાખ્યો છે એ જેટલા પૈસામાં કામ કરે છે એનાથી ઓછા પૈસાની અંદર હું તમને કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. એટલે સામે છેડેથી સ્ત્રીએ જવાબ આપ્યો કે ધ મેન હુ ઇઝ વર્કિંગ ફોર મી ટુ કટ ધ લોન આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ઇટ. આઈ હેવ નો કમ્પ્લેન અગેન્સ્ટ હિમ. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ લીધા વગર. એટલે છોકરાઓ પછી એને કહે છે કે ખાલી લોન કાપવાનું કામ નહીં પણ એની સાથે સાથે આજુબાજુના રસ્તાઓ પર જે ગંદકી થતી હોય તે પણ સાફ કરી આપીશ. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. એટલે પેલી સ્ત્રીએ પણ સામે કહ્યું કે નો થેન્ક યુ, ધ વન હુ ઇઝ વર્કિંગ હિયર ઇન માય હાઉસ આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ વિથ હિઝ વર્ક. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ. દુકાનદારને થયું કે આ છોકરાએ ફોન મૂકી દીધો, એને ના પાડી છે કે આ કામ નથી આપવું તને, અને છતાંય એ છોકરાના મોઢા ઉપર કોઈ નિરાશા દેખાતી નથી, દુઃખ દેખાતું નથી. મને નોકરી ના મળી એવું પણ નથી લાગતું. કેમ આવું? પણ એના ચહેરા ઉપર કોઈ પ્રકારની ખુમારી લાગે છે કે સમથિંગ ઇઝ ધેર ડિફરન્ટ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે.
એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? આ છોકરાની સ્વભાવ કદાચ એના બહાર છલકતો હતો, એટલે દુકાનદારે કહ્યું કે તને સ્ત્રીએ ના પાડી, પણ તોય હું તને કામ આપવા તૈયાર છું. બોલ, તો મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને પણ ના પાડી કે મારે કામની જરૂર નથી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. હી ઇઝ વેરી મચ સરપ્રાઇઝ ટુ સી ધેટ ધીસ બોય ઇઝ સેઇંગ નો ફોર ધ જોબ. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? I am seeing that you are requesting that lady to give you the work. Then why are you asking that you need a job if you don't want to do any kind of work? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. યુવક દુકાનદારને કહે છે કે હું પોતે જ એ બહેનને ત્યાં કામ કરું છું અને મેં પોતે જ ફોન કર્યો જાણવા માટે કે હું જે કામ કરું છું એ બરાબર છે, એમને સંતોષ છે કે નહીં, એ જાણવા માટે જ મેં એમને ફોન કરેલો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. દુકાનદાર એને જતાં જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. દુકાનદારને જે સ્માઇલ આપીને જતો રહ્યો ત્યાંથી. પણ દુકાનદારને એનું આ યુવકનું પોતે જ સેલ્ફ એક્ઝામિનેશન જોઈને એના ગુણગાન કરવા લાગ્યા કે ખરેખર આ છોકરો કંઈક અલગ જ છે. વોટ ડુ વી લર્ન ફ્રોમ ધીસ લેસન? સ્વમૂલ્યાંકન, સેલ્ફ ઇવેલ્યુએશન, સેલ્ફ એક્ઝામ, સેલ્ફ ટેસ્ટ. હાઉ ડુ યુ ડુ ઇટ? જો મને કદાચ ક્લાસની અંદરથી 10 રૂપિયાની નોટ મળી, કોઈએ જોયું નથી, ખિસ્સામાં મૂકી દઉં, સ્વાભાવિક છે. કોઈ ઇરેઝર, શાર્પનર, પેન, પેન્સિલ, anything you get it in the classroom, you take it in your pocket, take it home. That is your exam. We have seen it, you know it that it is belonging to someone else. You should come in the classroom in front and ask whose pencil is this or whose pen is this, and give back to the owner of that thing. But instead of that, we grab the thing, we take it away. Whatever is lost in the classroom or anywhere, you see it and you find it, you take it. You need to evaluate yourself whether it's okay or not, because little things, when you start doing like this, you can also become expert and you do bigger things. કામ ચોરી, કોઈ મને જોતું નથી, બેસી રહેવા દે, કંઈ કામ કરવાની જરૂર નથી. આવું તો ન કરી શકાય. પોતાની જાતને તો ખ્યાલ હોવો જોઈએ કે આ કામ માટે મને પૈસા મળી રહ્યા છે, આ કામ માટે મને પ્રશંસા મળવાની છે, તો હું ફેથફુલી કરું. એક્ઝામમાં કોઈ મને જોતું નથી, ટીચર પાછળ ફરી ગયા છે, તો મને ધીમે રહીને આગળનામાંથી જોઈને લખી લેવા દે. માર્ક્સ અત્યારે તો વધારે આવી જશે કદાચ, પણ જીવનની અમુક પરીક્ષાઓ જ્યારે ભગવાન લેશે તો એમાં ચોક્કસ આપણે ફેલ થઈશું. જે કંઈ આપણે કાર્ય કરી રહ્યા છે એની અંદર કામચોરી કરવાની હોય કે ખોટી રીતે કરતા હોય તો યાદ રાખવાનું કે એક દિવસ આપણા કર્મોનો ફળ આપણને ભગવાન આપે જ છે.
સંસ્કૃતમાં પણ એવું કહેવાયું છે, કર્મણ્યેવાધિકાર અસ્તિ મા ફલેષુ કદાચન. તું તારું કર્મ કર્યા જા, ફળની આશા ના રાખીશ. કારણ કે પ્રભુ બેઠો છે, આપણને જુએ છે. મારે શી જરૂર છે, અને જે મને જરૂર છે એ મને ચોક્કસ જ્યારે મને ખરેખર વધારે પડતી જરૂર હોય ત્યારે આપશે જ. યુ નીડ ટુ બી ફેથફુલ ટુ યોર સેલ્ફ. People are not going to evaluate you, and even if they evaluate, they may cooperate with you today. કદાચ ચોરી કરાવવાનું હોય તો કદાચ સહભાગી થાય, વાંધો નહીં, કરી લે, કોઈ વાંધો નહીં. પણ યાદ રાખજો, જીવનની અંદર કોઈક દિવસ એવો પણ આવશે જ્યારે એ જ વ્યક્તિ તમને એમ કહેશે આ માણસ ચોર છે, આ માણસ જુઠ્ઠો છે, આ માણસ ખરાબ છે. તો પછી તમારું ઇવેલ્યુએશન તો એણે કરેલું જ છે, કારણ કે એને એક્સપિરિયન્સ તમે આપેલો છે. તો બીજા કોઈ તમારા વિશે ખરાબ બોલે એના કરતાં તમારી અંદર જે ખરાબ વૃત્તિઓ હોય, ખરાબ બાબતો હોય, તેને પોતે જ ચેક કરવાની અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. આપણે લોકોની આગળ તો સાચા છે કે ખોટા છે એનું મૂલ્ય કદાચ આંકી નહીં શકીએ, પણ પોતે જ જો કદાચ પોતાનું મૂલ્ય કરતાં શીખીશું તો બીજું કશું જ નહીં, પણ તમારા ચહેરા પર જે સ્માઇલ હશે એ કદાચ 100% સાચી 24 કેરેટ્સ ગોલ્ડ એના કરતાં પણ વધારે હશે. ચિંતાઓ વધી જતી હોય, બધું ધન ભેગું કર્યું હોય તો કદાચ એ તમને સુખ અને શાંતિનો અહેસાસ નહીં કરાવે, પણ જો કદાચ તમે કોઈ સારા કામ કર્યા હશે તો જીવનમાં હંમેશા તમે સુખ, શાંતિ અને સંતોષનો અનુભવ થશે જ. સો આઈ હોપ these 2 lessons will teach you to evaluate yourself. Don't look for other people to evaluate you, to check you how good you are. You think for yourself and find it out how good you are. Be good, be faithful to yourself, be honest, and whenever you find something wrong in you, something is disturbing you, learn to find it out for yourself, because there is no better examiner than God. So all the best, do well, not only in exams but also in the exams of your life. God bless you all.